સુરતમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંગ ખંડેર હાલતમાં. કતારગામ ઝોનમાં આવેલ સ્કેટિંગ રિંગની હાલત દયનીય જોવા મળી છે. ત્યારે યુવા ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવાની સ્કેટિંગ રિંગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વર્ષ 2005માં બનાવેલ સ્કેટિંગ રિંગ હાલ ધૂળની હાલતમાં જોવા મળ્યું. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંગ ખંડેર હાલતમાં. કતારગામ ઝોનમાં આવેલ સ્કેટિંગ રિંગની હાલત દયનીય જોવા મળી. યુવા ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા માટે આ સ્કેટિંગ રિંગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારે વર્ષ 2005માં બનાવેલ સ્કેટિંગ રિંગ હાલ તો ધૂળની હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે વર્ષ 2019માં એટલે કે કોરોનાના કારણે સ્કેટિંગ રિંગ બંધ કરવામાં આવી હતી, જે બાદ સ્કેટિંગ રિંગનો કોઈ ઉપયોગ જ નથી થયો. ત્યારે પ્રજાના મહેનત પરસેવાની કમાણીથી તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંગની હાલત બદતર જોવા મળી છે. ત્યારે સ્થાનિકોની પુનઃ સ્કેટિંગ રિંગ શરૂ કરવાની માંગ કરાઈ છે. આ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી 2005ની અંદર સ્કેટિંગ રિંગ કતારગામ વિસ્તાર સુમુલ ડેરીની પછાડી આવેલી છે. અહીંયા ભૂતકાળની અંદર ઘણી એવી ઇવેન્ટો થઈ છે. બાળકો અહીંયા આવીને રમ્યા છે. નેશનલ લેવલની રાજ્ય કક્ષાની ઇવેન્ટો પણ અહીંયા થઈ છે. હવે હાલમાં આ સ્કેટિંગ રિંગ કોરોના કાળ બાદ ખૂબ જ જર્જરિત હાલતની અંદર પડી છે. ધીરે ધીરે અહીંયા ગંદકીનું અને જંગલ જેવું માહોલ થઈ ગયો છે. ગંદકીએ સામ્રાજ્ય જમાવી દીધું છે. આજે બાળકો અહીંયા સ્કેટિંગ કરવાના આશ્રયથી આવે છે તો બાળકો ખૂબ જ નિરાશા અનુભવે છે અને વાલીઓ નારાજ થાય છે. આજે આપણે સુરત શહેરની અંદર તમે જોવા જઈએ કે સ્કેટિંગ કરવા માટે બાળકો રમતવીર જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે એના માટે જે એન્વાયરમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલી છે તેની જાળવણી થઈ જ નથી શકતી. એ જાળવણી ફરીથી થવી જોઈએ, એ અમારી લાગણી અને માંગણી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.